એસ્પાયરિંગ ગેમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6નો ક્વેશ્ચન નંબર 3 ડિસ્કસ કરીશું, જેની અંદર આપણે હર્મિશિયન કારકની વ્યાખ્યા આપી સાબિત કરો કે હર્મિશિયન કારકના આઇગન મૂલ્યો હંમેશા વાસ્તવિક હોય છે. પહેલાં વ્યાખ્યા આપીશું અને પછી તેના આઇગન મૂલ્યો વાસ્તવિક હોય છે તેની સાબિતી આપવાની છે. પહેલાં વ્યાખ્યા માટે જોઈ લઈએ. વ્યાખ્યા માટે અહીંયા આપણને આપ્યું છે કે જે ક્વોન્ટમ યાંત્રિક કારક નીચે મુજબની શરતનું પાલન કરે તેને હર્મિશિયન કારક કહે છે. શરત શું છે આપણી પાસે કે જો કારક એ કેપને બે આઇગન વિધેયો એટલે કે કયા બે, સાઈ અને ફાઈ, એ બંને આઇગન વિધેયો હોય કારક એને, તો પછી આ કન્ડિશન હોવી જોઈએ કે જ્યારે ઇન્ટિગ્રેશનમાં સાઈ છે ઇન મલ્ટિપ્લિકેશન એ ફાઈ ડી ટાઉ સાથે ઇન્ટિગ્રેશનમાં હોય તે સમયે ફાઈ છે એ ઇન મલ્ટિપ્લિકેશન એ સાઈ સાથે ડી ટાઉના ઇન્ટિગ્રેશનમાં હશે. હવે જ્યાં બીજું આગળ જોઈએ કે જ્યાં આ જે સાઈ અને ફાઈ છે એ બંને વાસ્તવિક વિધેયો છે, જેનાથી આપણને નવું જે કન્ડિશન છે એ મળી જશે, જે આપણું ઇક્વેશન નંબર 1 છે કે સાઈ સ્ટાર એ કેપ ફાઈ ડી ટાઉ ઇન ઇન્ટિગ્રેશન ફાઈ એ કેપ સાઈ સ્ટાર ડી ટાઉ. બરાબર. હવે આગળ જોઈ લઈએ કે આ જે સાઈ અને સાઈ સ્ટાર છે એમાં શું ડિફરન્સ છે. તો આ જે ઇક્વેશન જોયું એની અંદર સાઈ છે એ સંકીર્ણ છે તથા સાઈ સ્ટાર છે એ સાઈનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે તથા ડી ટાઉ એ અવકાશમાં કદ દર્શાવે છે. બરાબર. આટલી આપણાને કન્ડિશન અને એની બ્રીફિંગ મળી ગઈ. હવે આગળ જોઈએ. જેમાં વિધેય વ્યાખ્યાકિત બને છે તો કારક એ કેપને હર્મિશિયન કારક કહે છે. અહીંયા જે આપણને વિધેય મળે છે એ જે વિધેય છે એ કારકનું તેને આપણે શું કહીશું? હર્મિશિયન કારક કહીએ છીએ. કન્ડિશન આપણને ખબર પડી ગઈ, તો આ ડેફિનેશનનું થઈ ગયું. હવે આગળનો સવાલ શું છે કે d²/dx² કારક છે એ હર્મિશિયન છે કે નહીં? તો ચાલો જોઈ લઈએ. તો આપણે ધારી લઈએ કે સાઈ બરાબર e⁻ix અને સાઈ બરાબર સાઇન એક્સ સ્વીકૃત તરંગ વિધેયો છે. બરાબર. હવે સમીકરણ 1 છે એના પરથી આપણે ડાબા બરાબર શું લઈશું? સાઈ સ્ટાર એ કેપ ફાઈ ડી ટાઉ, અને એમાં આ જે સાઈ સ્ટાર છે એને આપણે રિપ્લેસ કરી દઈએ તો આપણી પાસે નવી વેલ્યુ આવશે કે માઇનસની પાવર. બરાબર. એની જે પાવર છે એ માઇનસમાં થઈ જશે અને આ એ ફાઈ છે એનો -1 મૂકી દઈશું. એક્સ ડીએક્સ આ ટાઈપનું આપણને ઇક્વેશન મળશે. તો ડાબા બરાબર એટલે ડાબી બાજુ બરાબર આપણી પાસે આવી જશે -1 અને ઇન્ટિગ્રેશનમાં e⁻−ix સાઇન એક્સ ડીએક્સ. બરાબર. આ એક ઇક્વેશન થઈ ગયું. હવે જમણી બાજુની વાત કરીએ. સારું, તો જમણી બાજુમાં આપણી પાસે શું હતું? એ કેપ સાઇન સ્ટાર હતું બ્રેકેટની અંદર અને એ મલ્ટિપ્લિકેશનમાં હતું, ફાઈ ડી ટાઉના ઇન્ટિગ્રેશનમાં હતું. બરાબર. હવે આગળ આપણે વેલ્યુ મૂકીશું તો અહીંયા જમણી બાજુ બરાબર શું થઈ જશે? i², એની પાવર શું છે? ix સ્ટાર થઈ જશે, સાઇન એક્સ ડીએક્સ થઈ જશે. બરાબર. અને હવે એનું ઇન્ટિગ્રેશન લઈએ તો d²/dx² e⁻ix સ્ટાર સાઇન એક્સ મળી જશે. તો જમણી બાજુ બરાબર આપણી પાસે -1 e⁻ સાઇન એક્સ ડીએક્સ જે બધું જ ઇન્ટિગ્રેશનમાં છે. તો અહીંયાથી આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કહીએ છીએ અને આમ d²dx² એ હર્મિશિયન કારક છે. બરાબર. હવે આગળ આપણે તેને જે મૂલ્ય છે એ વાસ્તવિક છે કે નહીં તેની સાબિતી આપીશું, જે આપણો સેકન્ડ ક્વેશ્ચન હતો. બરાબર. સેકન્ડ પાર્ટ હતો આ ક્વેશ્ચનનો. ઓકે. તો સાબિતી માટે ધારો કે એ કેપ એ હર્મિશિયન કારક છે. સાઈ આઇગન વિધેય અને એ છે એ આઇગન મૂલ્ય છે. ઓકે, આટલું ધારી લીધું. આને હર્મિશિયન કારક ધારી લીધું, આને આઇગન વિધેય અને આને આઇગન મૂલ્ય ધારી લીધું. હવે આપણી પાસે ઇક્વેશન આવે છે એ કેપ સાઈ બરાબર એ સાઈ. આ આપણું ઇક્વેશન 1 છે. અથવા તો એને બીજી રીતે લખી શકીએ છીએ, જે છે એ કેપ સાઈ સ્ટાર બરાબર સ્મોલ એનો સ્ટાર અને સાઈ સ્ટાર. આ આપણું ઇક્વેશન 2 થઈ જશે. સમીકરણ 1ને સાઈ સ્ટાર વડે ગુણી સંકલન લેતા આપણે સંકલન લઈ લઈએ, ઇન્ટિગ્રેશન લઈ લઈએ, તો શું થઈ રહ્યું છે? તો કે સાઈ સ્ટાર એ કેપ સાઈ ડી ટાઉ ઓકે ઇન ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ સાઈ સ્ટાર એ સાઈ ડી ટાઉ. આપણે સંકલન લીધું એટલે થયું. હવે આપણને મળશે ઇક્વેશન નંબર 4. ઇક્વેશન નંબર 4ની અંદર
આપણી પાસે જે આઇગન મૂલ્યનો એ છે તેને આપણે સંકલનની બહાર લઈ લઈશું. આપણે ઇક્વેશન 3માં આટલા ચેન્જીસ કરવાના છે, બાકીનું એવી એવી જ વેલ્યુ રહેવા દેવાની છે અને એ છે જે આપણું આઇગન મૂલ્ય છે તેને બહાર કાઢી લઈએ. સિમિલરલી હવે આપણે જ્યાં એ સ્ટારની ને એવી વાત કરી હતી એની અંદર એ સેમ આવી જ રીતે ઇક્વેશન લખવાની છે કે જેની અંદર સંકલનની અંદર આપણી પાસે સાઈ એ કેપ સાઈ સ્ટાર છે, ડી ટાઉ છે બરાબર સાઈ એ સ્ટાર ને ડી ટાઉ છે. ઓકે, ને અહીંયાથી પણ આપણે આજે એ સ્ટાર છે જે આપણું આઇગન મૂલ્ય છે એને બહાર કાઢી લીધું છે. ઓકે, આવી રીતે આપણને ઇક્વેશન 3 અને ઇક્વેશન 4 મળી ગયો છે. હવે આગળ જોઈએ. હવે ઓલરેડી આપણી પાસે આઇગન વેલ્યુને એની સરખામણી આવી ગઈ છે, તો આપણે એક તારણ કાઢી શકીએ કે આમ એ કેપ એ હર્મિશિયન કારક છે બરાબર. એને હર્મિશિયન કારક આપણે કહી દીધું. પછી સમીકરણ 3 અને સમીકરણ 4ને આપણે સરખાવીએ તો આપણને મળશે કે ઇન્ટિગ્રેશનની અંદર આપણી પાસે જે સાઈ સ્ટાર છે એ કેપ સાઈ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કે સંકલન સાઈ એ કેપ સાઈ સ્ટાર ડી ટાઉ બરાબર. આ આપણું ઇક્વેશન નંબર 5 થઈ જશે. હવે સમીકરણ 5 પ્રમાણે સમીકરણ 3 અને સમીકરણ 4ની ડાબી બાજુએ બંને છે બરાબર. એ બંને ક્યાં બને છે? ડાબી બાજુએ બને છે. આથી તેમની જમણી બાજુ સરખાવતા હવે આપણે જમણી બાજુ સરખાવીએ તો આપણાને એ બરાબર પેલું જે આપણે ઇન્ટિગ્રેશનની બહાર આગળ 3 અને 4માં કાઢ્યું હતું એનું રીઝન અહીંયા આવશે કે એ છે. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેશનમાં સાઈ સ્ટાર સાઈ અને ડી ટાઉને લીધું ને અહીંયા સેમ જ છે સાઈ સ્ટાર સાઈ અને ડી ટાઉ. તો એ બંને કેન્સલ થઈ જશે, અલગ નીકળી શકશે, કોમન નીકળી જશે, કંઈ પણ તમે કહી શકો છો. જેનાથી આપણને મળશે કે એ બરાબર એ સ્ટાર છે અને આનાથી આપણને સાબિતી મળે છે કે એ વાસ્તવિક મૂલ્ય ધરાવે છે. ઓકે, તો આન્સર સમજ પડી ગઈ. હોપ સો કે તમે આગળના પણ 2 ક્વેશ્ચન સારી રીતે સમજીને સ્ટડી કરી લીધા હશે અને આને પણ તમે સ્ટડી કરી લેશો અને પ્લીઝ સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો. ઓકે, અને જો તમને વેલ્યુએબલ કન્ટેન્ટ લાગતું હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો કે જેનાથી એ પણ સારી એવી સ્ટડી કરી શકે. ઓકે, થેન્ક યુ.